કરોડના બિલ બાકી હોવાના મુદ્દે વિરોધ પક્ષના નેતા આર અશોકાએ સરકાર પર સાધ્યું નિશાન. કર્ણાટક વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આર અશોકાએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર કોન્ટ્રાક્ટરોના બાકી બિલોની ચૂકવણી ન કરીને વિશ્વાસઘાત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. વિરોધ પક્ષના નેતાએ દાવો કર્યો છે કે વિવિધ વિકાસ કામો પેટે કોન્ટ્રાક્ટરોના અંદાજે 37,000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ લાંબા સમયથી ચૂકવવાની બાકી છે. સરકાર દ્વારા ચૂકવણીમાં વિલંબ કરવામાં આવતા રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને તેના સાથે સંકળાયેલા હજારો શ્રમિકોના હિતો જોખમાયા હોવાનું તેમણે જણાવ્યું છે. આર્થિક ગેરવહીવટનો આરોપ લગાવતા વિરોધ પક્ષે જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર પોતાની ગેરંટી યોજનાઓના અમલીકરણ માટે નાણાં ફાળવવાની લયમાં પાયાની માળખાગત સુવિધાઓના કામોના નાણાં રોકી રહી છે. આર અશોકાએ વધુમાં ઉમેર્યું હતું કે બાકી લેણા ન મળવાને કારણે અનેક કોન્ટ્રાક્ટરો આર્થિક સંકટમાં મુકાયા છે અને કેટલાક કિસ્સાઓમાં આત્મહત્યા જેવી દુઃખદ ઘટનાઓ પણ બની રહી છે. આ પ્રકારની નીતિને કારણે રાજ્યમાં બાંધકામ ક્ષેત્ર અને નવા રોકાણો પર નકારાત્મક અસર પડી રહી હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે સરકારને ઘેરતા ચેતવણી આપી છે કે જો સત્વરે બાકી બિલોની ચૂકવણી માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. બીજી તરફ સત્તારૂઢ પક્ષે આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે વહીવટી પ્રક્રિયા અને બજેટની ફાળવણી મુજબ તબક્કાવાર રીતે નાણાં છૂટા કરવામાં આવી રહ્યા છે. હાલમાં મુદ્દો કર્ણાટકની રાજનીતિમાં ગરમાયો છે અને આગામી દિવસોમાં વિધાનસભાના સત્રમાં પણ આ વિષય ગાજે તેવી પૂરેપૂરી શક્યતા છે.